નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે જે છે સલાહ અને મનોપચાર બરાબર આ પાઠમાં પહેલા લેક્ચરમાં છે સલાહ વિશેની વિસ્તૃત માહિતી મેળવી કે સલાહ કોને કહેવાય છે બરાબર। એમાં જે છે સલાહ ઉપરાંત છે સલાહકાર અને સલાહથી અને સલાહ સંબંધ વિશે આપણે જે છે લેવિસના મત પ્રમાણે માહિતી મેળવી છે। હવે જે છે આ સલાહ જે એક પ્રક્રિયા છે બરાબર, એવું જે છે આપણે સમજૂતીમાં જોઈ ગયા। તો આ પ્રક્રિયા જે છે એ ચોક્કસ પદ્ધતિસર કરવામાં આવે છે બરાબર। આડેધડ જે છે સલાહકારને કોઈ પણ વ્યક્તિ આવે એની સમક્ષ સમસ્યા રજૂ કરે એટલે તરત કઈ એનું સોલ્યુશન આવતું નથી બરાબર। આનો સમસ્યાનો વ્યવસ્થિત જે છે ઉકેલ મેળવવા માટે સમસ્યાને વ્યવસ્થિત સમસ્યાના સ્વરૂપને વ્યવસ્થિત સમજવા માટે શું કરવામાં આવે છે કે એક ચોક્કસ પ્રકારની પ્રણાલી ઊભી કરવામાં આવે છે બરાબર। અને આ પ્રણાલી પ્રમાણે તે સલાહનું કાર્ય કરવામાં આવે છે। તો એને શું કહેવામાં આવે છે? સલાહના સોપાનો કહેવામાં આવે છે બરાબર। કેમ કે આપણે જે છે કોઈ પણ એક માળેથી બીજા માળે જવું હોય તો આપણે જે છે એ ડાયરેક્ટ જે છે જઈ શકતા નથી, પરંતુ આપણે જે સ્ટેપ બાય સ્ટેપ જઈ શકીએ છીએ બરાબર। અથવા તો નીચેથી છે 5મા માળે જવું હોય તો ડાયરેક્ટ જે છે આપણે ગ્રાઉન્ડ ફ્લોર પરથી સીધા 5મા માળે પહોંચી શકતા નથી બરાબર, કે એના માટે જે છે આપણે સીડીનો અથવા તો લિફ્ટનો ઉપયોગ કરવો પડે છે બરાબર। તો એવી જ રીતે જે છે આપણી સમસ્યાયુક્ત જે વર્તન છે એને સુધારવા માટે જે આપણે પ્રયત્નો કરવા હોય તો ડાયરેક્ટ જે છે આપણી વર્તન ટેવો ક્યારેય સુધરી જતી નથી, અથવા તો આપણી સમસ્યાનું કોઈ પણ સમાધાન થતું નથી। એમાં છે ધીરજ, સમય અને વ્યવસ્થિત જે છે આયોજન કામે લગાડવું પડે છે બરાબર। તો આમાં પણ જે છે એ સલાહમાં પણ જે છે આવા મૂંઝવણ વાળા પ્રશ્નો હોય છે, કોઈ પણ મનોવૈજ્ઞાનિક પ્રશ્નો હોય છે અથવા વિકાસના પ્રશ્નો હોય છે બરાબર। તો એને હલ કરવા માટે જે છે ચોક્કસ સોપાનોની રચના કરવામાં આવી છે। જુદા જુદા મનોવૈજ્ઞાનિકોએ પોતાના અનુભવના આધારે જે છે આવા ચોક્કસ સલાહના સોપાનો આપેલા છે બરાબર। અને સલાહને મનોવૈજ્ઞાનિક સ્વરૂપ આપવામાં આ સોપાનો જે છે મહત્વનો ભાગ ભજવે છે। સલાહના સોપાન અથવા તો સલાહના પગથિયા વર્ણવો ક્યારેક જે છે 2 માર્કમાં જે છે ખાલી મુદ્દાઓ પૂછાઈ શકે, અથવા તો 3 માર્કમાં જે છે એની ડિટેલ પૂછાઈ શકે, 5 માર્કમાં પણ જે છે સલાહની વ્યાખ્યા આપી સલાહના સોપાનો વિશે વિસ્તૃત સમજૂતી આપો આવું પણ પૂછાઈ શકે, એટલા માટે જે છે આઈએમપી કહી શકાય બરાબર। તો સલાહના સોપાનો જે છે એ આપણે જોઈએ બરાબર। અને સલાહ પ્રક્રિયા જે છે આ સ્ટેપ બાય સ્ટેપ જ કરવામાં આવે છે। આમાંથી કોઈ પણ એક સ્ટેપમાં પણ જો ખામી ઉત્પન્ન થાય તો સલાહનું જે પ્રક્રિયા છે એ અર્થપૂર્ણ બનતી નથી। તો આપણે જોઈએ સલાહ પેલું જે છે સલાહથી આવવાનો હેતુ જાણવો બરાબર, કે સલાહથી જે છે એ શા માટે આપણી પાસે આવે છે એ જોઈએ। આગળ પહેલા આપણે જોઈએ કે સલાહના ચોક્કસ સોપાનો છે। પ્રત્યેક સલાહથીના સંદર્ભમાં બદલાતી ગતિશીલ અને પરિવર્તનશીલ પ્રક્રિયા છે। સલાહથીના સંદર્ભમાં જે તે બદલાતી ગતિશીલ પ્રક્રિયા છે બરાબર, અને પરિવર્તનશીલ પ્રક્રિયા છે। સલાહ પ્રક્રિયાને સમજવા બ્રોમર અને શોસ્ટ્રોમે દર્શાવેલા સોપાનોની સમજૂતી મેળવી બરાબર। આ સોપાનો કોણે દર્શાવેલા છે? બ્રોમર અને શોસ્ટ્રોમ। બરાબર, બ્રોમર અને શોસ્ટ્રોમે દર્શાવેલા જે છે એ આ સોપાનો છે। આપણે એના વિશે માહિતી મેળવીએ। પેલું છે સલાહથીના આવવાનો હેતુ જાણવો બરાબર, કે સલાહથી જે છે શા માટે આવે છે એનો હેતુ જાણવો। સલાહથી પોતાની સમસ્યા, વ્યથા કે પીડાનું કારણ જણાવવા શક્તિમાન બને આ પ્રથમ સોપાનનો હેતુ છે બરાબર, કે સલાહથી જે છે એ સલાહકાર પાસે આવે છે। અસીલ જે છે પોતાની મૂંઝવણ સાથે જે છે એ સલાહકાર પાસે આવે છે તો જે છે શું કરવામાં આવે પહેલા પગથિયામાં કે એને પોતે પોતાની પીડા હોય, એની જે વ્યથા હોય, એને જે વિકાસના પ્રશ્નો હોય બરાબર, કે જણાવવા માટે જે છે એ શક્તિમાન બને। તો એ શક્તિમાન બને એટલો જે છે આપણે એને કેપેબલ કરવો એ છે સલાહનું પ્રથમ પગથિયું છે, કે સલાહથીના આવવાનો હેતુ જાણવો બરાબર। કોઈ પણ સ્ત્રી હોય છે બરાબર, એને કોઈ પણ કૌટુંબિક ઘરેલું હિંસાનો ભોગ બની હોય બરાબર, તો એને જે ઈ કેવા પ્રશ્નો હોય? મનોવૈજ્ઞાનિક પ્રશ્નો હોય બરાબર, એને મનોવૈજ્ઞાનિક પ્રશ્નો કહી શકાય। અને જો ઈ વ્યક્તિ જે છે પોતે મહિલા સહાય ઝંખતી હોય કે એને પોતે ઘરેલી હિંસામાંથી છુટકારો મળે અને સલાહ લેવા માટે આવી હોય તો ત્યારે જે છે કે નોર્મલ પરિસ્થિતિમાં ન આવી હોય બરાબર, એ કંઈક ને કંઈક એવી વેદનાનો અનુભવ કરતી હોય, એવી પીડાનો જે છે અનુભવ કરતી હોય બરાબર, અને એમાંથી સતત છુટકારો ઈચ્છતી હોય ત્યારે જે છે એ ક્યારેક પોતાના આવેગ ઉપર કંટ્રોલ ગુમાવી બેસે, રડે અથવા તો આફળી ફાફડી થઈ જાય, એકદમ ચિંતાયુક્ત વર્તન હોય અને આવેગોનો તીવ્ર ફ્લો હોય બરાબર, કે એકદમ જે છે ઉચ્ચ કક્ષાના આવેગોનો સામનો કરી રહી હોય તો ત્યારે જે છે એ વ્યક્તિને શું કરવાનું કે એને જે છે આશ્વાસન આપવું
અને પોતે જે છે પોતાની વ્યથા આપણી સમક્ષ રજૂ કરી શકે, બરાબર, એક સલાહકાર તરીકે, બરાબર, કે આપણે એટલા કેપેબલ હોવા જોઈએ કે સલાહકાર તરીકે કોઈ પણ વ્યક્તિ છે આપણી સમક્ષ એની સમસ્યા ઈ સરળતાથી કહી શકે. કે સામાન્ય રીતે છે દરેક વ્યક્તિ પોતાનું દુઃખ દરેક જગ્યાએ વ્યક્ત કરતા નથી હોતા. જ્યાં એને વિશ્વાસ બંધાય, ભરોસો બંધાય, ત્યાં જ પોતે છે પોતાનું દુઃખ વ્યક્ત કરતા હોય છે. એટલે આપણે એક સલાહથીના જે છે આવવાનો હેતુ જાણવો, એમાં જે છે એની વ્યથા હોય, એની જે પીડા હોય, એની જે વેદના હોય, બરાબર, એ જે છે સલાહથી પોતે કહેવામાં સક્ષમ બને, બરાબર. આપણે એને પૂછીને નહીં, પરંતુ સલાહથી પોતે સ્વેચ્છાએ પોતાની વેદના રજૂ કરે, બરાબર, એ પ્રકારનું એટમોસ્ફિયર કરવું, આ જે છે સલાહથીના આવવાનો હેતુ જાણવા પ્રથમ પગથિયું ત્યારે પૂર્ણ થયું કહેવાય. હવે જોઈએ આપણે બીજું, સલાહ સંબંધની સ્થાપના કરવી. આ સોપાનમાં સલાહથી અને સલાહકાર વચ્ચે બંધાતા વિશ્વાસના સંબંધ પર સમગ્ર સલાહ પ્રક્રિયાનો આધાર છે. સોપાનની સફળતાનો આધાર સાયુજ્ય સ્થાપવાની પ્રબળતા પર છે, બરાબર. સંબંધ એટલે શું? સાયુજ્ય સ્થાપન. સલાહ પ્રક્રિયા છે ક્યાં સુધી ચાલશે અને કેવી રીતે ચાલશે અને કેટલી અર્થપૂર્ણ બનશે, બરાબર, એનો મુખ્ય આધાર છે ને આ સાયુજ્ય ઉપર જ રહેલો છે. જો સલાહર્થીને એકવાર વિશ્વાસ આવી ગયો કે આ સલાહકાર જે છે મારા માટે યોગ્ય છે અથવા તો મારી કોઈ પણ સમસ્યા છે એનું નિવારણ કરી શકશે, બરાબર, તો જ જે છે એ સલાહથી પોતાની સમસ્યાઓ રજૂ કરે છે. નહીં તો એ સલાહથી જે છે એ પોતાની સમસ્યા રજૂ કરતો નથી. એટલે સલાહ સંબંધની સ્થાપના કરવી કે કોઈ પણ આ સોપાનમાં સલાહથી અને સલાહકાર વચ્ચે બંધાતા વિશ્વાસના સંબંધ, બરાબર, કે સલાહથીને એવો વિશ્વાસ આવી જવો જોઈએ કે સલાહકાર જે છે પોતાના માટે જે છે યોગ્ય છે અથવા તો એ આપણું સલાહકાર તરીકેનું વર્તન કેવું હોવું જોઈએ, નૈતિક બાબતોમાં જે છે એ યોગ્ય હોવું જોઈએ, એક વ્યક્તિત્વ જે છે આપણું પ્રભાવિત હોવું જોઈએ, બરાબર, કે જેનાથી સામેવાળા વ્યક્તિને એવો વિશ્વાસ આવે કે આનામાં જે છે આ સલાહ આપવાની અથવા તો સમસ્યા ઉકેલવાની કેપેસિટી રહેલી છે. વિશ્વાસને સમગ્ર સલાહ પ્રક્રિયા પર આધાર છે. આ સોપાની સફળતાનો આધાર છે સાયુજ્ય ઉપર છે. જો બંને વચ્ચે સાયુજ્ય સ્થાપવું એટલે શું કે સલાહકાર અને સલાહથી હોય છે એના બંને વચ્ચે જે છે પરસ્પર વિશ્વાસનો જે છે સંબંધ, બરાબર, ક્રિએટ કરવો, સાયુજ્ય સ્થાપવું એવું કહી શકાય છે. જો આ સાયુજ્ય બરાબર સ્થપાય છે તો જ તે સલાહ પ્રક્રિયા આગળ વધે છે, બાકી જે છે સલાહ પ્રક્રિયા અર્થપૂર્ણ બની રહેતી નથી. ત્રીજું છે સંરચના અને ધ્યેયો નક્કી કરવા. આમાં જે છે સાયુજ્ય સ્થપાય છે પછી શું થાય કે સંરચના અને ધ્યેયો નક્કી થાય છે. આ સોપાનમાં સલાહકારની સલાહ પ્રક્રિયા અંગેની સ્પષ્ટતા, મર્યાદા અને ધ્યેયોનો સમાવેશ થાય છે. આવી સંરચનામાં સલાહ માર્ગનો નકશો પૂરો પાડે છે. આમાં શું થાય કે આ સોપાનમાં સલાહકારની સલાહ પ્રક્રિયા, બરાબર, કે આ વ્યક્તિ પોતે જે છે એક સમસ્યા સાથે આવે છે, એનો હેતુ દર્શાવે છે, પછી જે છે એ સલાહથી ને સલાહકાર ઉપર જે છે વિશ્વાસ સ્થાપિત થાય છે, બરાબર, અને જે છે સાયુજ્ય સ્થપાય છે. પછી શું થાય કે સલાહ પ્રક્રિયામાં જે છે એ સંરચના અને ધ્યેયો નક્કી કરવામાં આવે, એટલે કે સલાહનો એક આખો નકશો પૂરો પાડવામાં આવે છે. સલાહકાર જે છે સલાહથીને સલાહ પ્રક્રિયા કેવી રીતે કરવામાં આવશે, કેટલી સિટિંગમાં થશે, બરાબર, અને દરેક સિટિંગમાં જે છે કેવો આખું જે છે એનું જે છે એ ટૂંકમાં રફ કામ હોય, બરાબર, એ આખો નકશો પૂરો પાડે છે કે આવી રીતે જે છે તમારી સમસ્યા આવી છે તો એને ઉકેલવા માટે આટલું કરવું પડશે. એમાં તમારા ફેમિલીનો સપોર્ટ, બરાબર, અથવા તો તમારા મિત્ર વર્તુળનો સપોર્ટ, આ બધું જ જે છે એ સલાહથીની સંપૂર્ણ સંમતિથી, બરાબર, નક્કી થાય છે. ધ્યેયો અને સંરચના નક્કી થાય છે, ચોક્કસ ધ્યેયો અને એક સલાહનો માર્ગનો નકશો પૂરો પાડે છે, બરાબર, જેથી છે સલાહથીને સલાહકાર ઉપર વિશ્વાસ આવે કે આ જે છે પ્રક્રિયા ઉકેલવાની જે પ્રક્રિયા છે એ એકદમ વિશ્વસનીય છે અથવા તો મનોવૈજ્ઞાનિક છે, બરાબર. પછી નેક્સ્ટ છે સમસ્યાઓનું સ્પષ્ટીકરણ કરવું. ચોથા સોપાનમાં શું છે? સમસ્યાઓનું સ્પષ્ટીકરણ કરવું. તો એમાં જે છે આ સોપાનમાં સલાહથીને તેની સમસ્યાના સંદર્ભમાં સમજાવવામાં આવે છે. અહીં સમસ્યા વધુ સ્પષ્ટ રીતે સમજવા પ્રયાસ થાય છે. આમાં શું થાય કે સલાહથીને જે છે ઘણી વખત છે એ સમસ્યા અમુક વખત છે એ સમસ્યાથી અજાણ હોય. દાખલા તરીકે વિકૃત ચિંતાઓ હોય, બરાબર, તો એમાં ચિંતાનું કારણ છે વ્યક્તિને ખબર ન હોય પણ સતત ચિંતા થતી હોય. એટલે શું કરવામાં આવે કે આમાં જે છે સમસ્યાથી જે છે એ સલાહથીને છે એ અવેર કરવામાં આવે, બરાબર, વધુ સ્પષ્ટતા કરવામાં આવે. આ પ્રકારની સમસ્યા છે એટલે તમારા વર્તનમાં જે છે આ પ્રકારનું કોઈ પણ નવી પદ્ધતિઓ દાખલ કરવામાં આવે જીવનશૈલીમાં, બરાબર, અને એના આધારે છે સમસ્યામાં સુધારો થઈ શકે એટલે સમસ્યાનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે. નેક્સ્ટ જોઈએ તો સમસ્યા અને ધ્યેયો સાથે કામ લેવું. સમસ્યાનું સ્વરૂપ નક્કી કરી તેના ધ્યેયોમાં જરૂરી સુધારા કરીને આગળ વધવાની ઉત્તમ વ્યૂહરચના ઘડી કાઢવી આ પ્રક્રિયાનું મહત્વનું કાર્ય બને છે.
સમસ્યા અને ધ્યેયો સાથે કામ લેવું એટલે શું કરે કે હવે છે સલાહકાર જે છે એ સલાહર્થીને જ્યાં સમસ્યા છે બરાબર એવા ફિલ્ડમાં જે છે એ સમસ્યા સુધારવા અથવા તો વર્તન સુધારવા માટેના પ્રયાસો અજમાવે છે બરાબર એટલે સમસ્યા અને ધ્યેયો બરાબર જે સંરચના નક્કી કરી હોય જે ધ્યેયો નક્કી કર્યા એ પ્રમાણે કામ લે છે જે તે ફિલ્ડમાં દાખલા તરીકે કોઈ બિઝનેસમેન હોય તો બિઝનેસમાં ખોટ આવી હોય અને એના કારણે એનો મુનાફો વધારે હોય તો અત્યારે પણ એ જે છે બિઝનેસમાં ધ્યાન આપી ન શકતા હોય તો હકીકતમાં એને જે છે બિઝનેસમાં મૂકવામાં આવે અને એમાં જે છે ધીમે ધીમે આગળ વધવાની પ્રક્રિયા જે છે શીખવવામાં આવે બરાબર જુદા જુદા માર્ગો વિવિધ માર્ગો દર્શાવવામાં આવે એમાંથી જે છે જે બિઝનેસમેન હોય એને પોતાને જે માર્ગ પસંદ થાય એ માર્ગે પોતે આગળ વધે છે અને એ પ્રમાણે જે છે ધ્યેયો સાથે કામ લેવામાં આવે છે કાર્ય યોજના ઘડવી સલાહનો અંત લાવતા પહેલા સલાહર્થીની દેખરેખ અને માર્ગદર્શન નીચે થોડા સમય માટે આયોજનો અને નવા વર્તનની અજમાયશ કરવા ઈચ્છનીય છે આમાં શું આવે કાર્ય યોજના ઘડવી એટલે શું કે આ જે છે 5 સ્ટેપમાં બરાબર આ 5 સ્ટેપમાં જે વર્તનમાં પરિવર્તન આવ્યું હોય બરાબર તો વર્તનમાં પરિવર્તન આવ્યું હોય તો ઈ છે ને સલાહકાર પોતે ચેક કરે છે કે હકીકતમાં આ પરિવર્તન છે આ જે વર્તનો મેં અજમાયશ કરી છે આ જે વર્તનો સલાહથી ઉપર એપ્લાય કર્યા છે તો એમાં જે છે સલાહથી જે છે અસીલ જે છે એના વર્તનમાં હકીકતમાં પરિવર્તન આવ્યું છે કે કેમ એ જાણવા માટે શું કરે કે થોડોક સમય સુધી છે એ સલાહકારની દેખરેખ નીચે છે એ સલાહથી પોતે કાર્ય કરે છે એનું જે તે સમસ્યા હોય કુટુંબ હોય બરાબર કોઈ પણ વ્યવસાયનું સ્થળ હોય નોકરીનું સ્થળ હોય આવા જે બિઝનેસનું સ્થળ હોય બરાબર પોતાની કંપની હોય અથવા તો જે તે કર્મચારી તરીકે કાર્ય કરતા હોય તો આવી જે છે કાર્ય યોજનામાં શું કરવામાં આવે કે વ્યક્તિને હકીકતમાં જે વ્યક્તિ સલાહ લેવા આવી છે સલાહથી બરાબર ઘણી વખત શું થાય કે સલાહથી કંટાળી જાય સલાહથી એટલે એમ કહી દે કે હવે બધું બરાબર છે મારું વર્તન મને કઈ સમસ્યા જેવું લાગતું નથી પરંતુ હકીકતમાં શું એને સમસ્યાનું સમાધાન મળ્યું છે કે કેમ એ તપાસવા માટે સલાહકાર શું કરે કે જે તે કાર્ય યોજના ઘડી કાઢે અને એની દેખરેખ નીચે બરાબર સલાહકાર પોતાની દેખરેખ નીચે સલાહથી હકીકતમાં જે છે એ સમાજમાં પુનઃસ્થાપિત થઈ શકે એમ છે અથવા તો સમાજમાં જે છે પોતે પોતાનું માન સન્માન જે મેળવી શકે એમ છે કે કેમ એ માટેની કાર્ય યોજના ઘડે છે અબ્રાહમ મેસ્લોના મતે આવા અનુભવો સ્વયં ઉપચારક મૂલ્ય ધરાવે છે અબ્રાહમ મેસ્લો જે છે એવું કીધું કે કાર્ય યોજના ઘડે અને સલાહથી પોતાના ફિલ્ડમાં જઈને કાર્ય કરે અને સલાહકાર જે છે એની દેખરેખ રાખે પરંતુ એને જે અનુભવ થાય બરાબર કાર્યસ્થળે અસીલને જે અનુભવ થાય એ પોતે સ્વયં ઉપચારક છે એટલે કે ઈ જે અનુભવ હોય ને ઈ તેના માટે ઉપચારક છે કે એને જે સમસ્યા હતી બરાબર એ સમસ્યાનું નિવારણ થઈ ગયું હવે પોતે જે છે કાર્ય કરે છે અને ઈ જે છે કોઈ પણ સમસ્યા સાથે કેવી રીતે કામ પાર પાડવું એવું જે છે ઈ સલાહર્થીને એક વિશાળ દ્રષ્ટિકોણ મળે છે બરાબર એટલે ઈ મૂલ્યો પોતે જ તે સ્વયં ઉપચારક છે એવું અબ્રાહમ મેસ્લો જણાવે છે નેક્સ્ટ છે પરિણામો મૂલ્યાંકન અને સલાહનો અંત બરાબર પરિણામોનું મૂલ્યાંકન કરવામાં આવે અને સલાહનો અંત લાવવામાં આવે સલાહ પ્રક્રિયા જે છે ઈ એકદમ સતત ને સતત ચાલુ ન રાખાય કેમ કે ઈ જો સતત ચાલુ રાખવામાં આવે તો શું થાય કે એક સમય એવું આવે કે સલાહથી પોતે જે છે ને પરાવલંબી બની જાય કોની ઉપર સલાહકાર ઉપર કેમ કે એને જ્યારે જરૂર પડે છે ત્યારે આપણે સહાય કરતા હોય સલાહકાર તરીકે બરાબર ત્યારે એટલે સલાહનો અંત એટલા માટે કરવામાં આવે છે કે સલાહથી પોતે જે છે ઈ સ્વાવલંબી બન્યો હોય તો ફરીવાર જે છે પરાવલંબી ન બની જાય બરાબર અને એનો અંત લાવવામાં આવે છે પરંતુ અંત જે છે સીધો અંત લાવી દેવામાં આવતો નથી પહેલા આપણે કેમ મહિનાનું સિટિંગ નક્કી કર્યું હોય તો અઠવાડિયાની સિટિંગમાં બોલાવતા હોય પરંતુ ધીમે ધીમે શું કરવામાં આવે 15 દિવસે બોલાવવામાં આવે બરાબર મહિનામાં 2 વખત બોલાવવામાં પછી મહિનામાં 1 વખત બોલાવવામાં આવે પછી 2 મહિને બોલાવવામાં 3 મહિને બોલાવવામાં આવે એવી રીતે છે ધીમે ધીમે 6 મહિને વર્ષે બરાબર 1 વર્ષે 1 વખત જે છે સલાહ હરકીના જે છે એ હાલચાલ પૂછવા માટે અથવા એની સમસ્યા વિશે પૂછવા માટે છે બોલાવવામાં આવે અથવા તો ટેલિફોનિક જે છે વાતચીત કરવામાં આવે બરાબર ટેલિફોનિક સલાહ આપવામાં આવે આવી રીતે જે છે સલાહનો અંત ધીમે ધીમે લાવવામાં આવે છે બરાબર કેમ કે સલાહકાર અને સલાહથી વચ્ચે જે સાયુજ્ય થવાય હોય એમાં લાગણીનું મહત્વ વધારે હોય છે એટલા માટે સલાહર્થીને જ્યાં સુધી મદદની જરૂરિયાત હોય ત્યાં સુધી સલાહકાર સાથ આપે છે બરાબર સલાહર્થીને જ્યાં સુધી મદદની જરૂરિયાત હોય ત્યાં સુધી છે સલાહકાર એને સતત સાથ આપે છે પરંતુ સલાહથી એકલો આગળ વધવા તૈયાર થાય ત્યારે સલાહકાર પોતાની ભૂમિકા પૂર્ણ કરે છે પરંતુ જ્યારે સલાહથી જે પોતે કેપેબલ થઈ જાય એને જે સમસ્યા હતી વિકાસના જે પ્રશ્નો હતા બરાબર એ ઉકેલાઈ જાય
તો ત્યારે જે છે સલાહથી પોતાની જે ભૂમિકામાં એ પોતે સેટ થઈ ગયો છે, બરાબર, તો સલાહકાર પણ પોતાની ભૂમિકા અહીંયા જે છે એ પૂર્ણ કરે છે, બરાબર. એનું જે સલાહકાર તરીકેનું કાર્ય હોય છે એ અંત તરફ લઈ જાય છે. સલાહના ધ્યેય તરફની પ્રગતિના મૂલ્યાંકનને આધારે સલાહ પ્રક્રિયાનો અંત લાવવાનો નિર્ણય લેવાય છે, બરાબર. સલાહના આપણે જે ધ્યેયો નક્કી કર્યા હોય છે એના તરફની જે પ્રગતિ હોય, બરાબર, એ સ્પષ્ટ રીતે આપણને દેખાય ત્યારે શું થાય કે સલાહની પ્રક્રિયાનો અંત લાવવાનો નિર્ણય લેવાય છે. અને આ નિર્ણય જે છે એકલો સલાહકારનો હોતો નથી, બરાબર. સલાહકાર અને અસીલ બંને મળીને આ નિર્ણય લે છે. આમ સલાહ પ્રક્રિયાના આ સોપાનો પરસ્પર સંબંધિત છે, બરાબર, કે આ સલાહ પ્રક્રિયાના સોપાનો જે છે પરસ્પર સંબંધિત છે. કેમ કે જો સલાહર્થીના આવવાનો હેતુ બરાબર સ્પષ્ટ ન જણાય, બરાબર, તો જે છે સલાહ સંબંધની સ્થાપના ન થઈ શકે, સાયુજ્ય ન સ્થપાય, બરાબર. તો સલાહ પ્રક્રિયા છે ક્યાં તે મરી પરવારે એવું કહી શકાય. પરંતુ જો સલાહર્થીને આવવાનો હેતુ જાણવો, એને આશ્વાસન આપવું અને સલાહ સંબંધની સ્થાપના કરવી, જો આ બે પગથિયામાં પરસ્પર જે છે સંકળાયેલા છે, બરાબર, અને આ બે પગથિયામાં જે છે પ્રભુત્વ ધરાવે એ સંપૂર્ણપણે જે છે આખી સલાહ પ્રક્રિયા શું કરી શકે, અર્થપૂર્ણ બનાવી શકે, એટલે કેપેબલ સલાહકાર કહી શકાય, બરાબર. કે એનો હેતુ જાણવો, એની સ્પષ્ટ જે છે સાયુજ્ય સ્થાપવું અને સંરચના અને ધ્યેયો નક્કી કરવા, સમસ્યાનું સ્પષ્ટીકરણ કરવું, સમસ્યા અને ધ્યેયો સાથે કામ લેવું, કાર્ય યોજના ઘડવી અને પરિણામોનું મૂલ્યાંકન કરવું અને છેલ્લે છે સલાહનો અંત લાવવો, બરાબર. ડોમર અને શોસ્ટ્રોમે આપેલા જે છે સલાહ આ છે સલાહના સોપાનો છે અને સલાહ છે હંમેશા એક આદર્શ સલાહ આ સોપાનો પ્રમાણે તેની પ્રક્રિયા જે છે યાદ ધરવામાં આવે છે. અપેક્ષા છે કે તમને આ સોપાનો જે છે સમજાઈ ગયા હોય. તો પણ કંઈ પ્રોબ્લેમ હોય તો તમે જણાવી શકો છો. હવે જે છે આપણે જોઈશું આગળ કે સલાહકાર હોય, બરાબર, તો એના કૌશલ્યો કેવા હોય, એના લક્ષણો કેવા હોય. અસરકારક સલાહના જે છે લક્ષણોમાં આપણે જોઈશું, બરાબર. આ સોપાનો વિશે જોયું. હવે આપણે જોવાનું છે અસરકારક સલાહના લક્ષણો. અસરકારક સલાહના જે છે એ લક્ષણો જોઈએ અથવા કૌશલ્યો, બરાબર. તો આ કોણે આપેલા છે? પેટરસને. પેટરસને દર્શાવેલા જે છે એ કૌશલ્યો જોઈએ. અસરકારક સલાહના આપણે કોઈ પણ સલાહ હોય એને અર્થપૂર્ણ બનાવવી હોય, અસરકારક બનાવવી હોય તો કેવી રીતે બનાવી શકાય, બરાબર. તો એના ચોક્કસ જે છે એ લક્ષણો અથવા કૌશલ્યો જે છે પેટરસન નામના મનોવૈજ્ઞાનિક આપેલા છે. આ 2 માર્કમાં પણ પૂછાઈ શકે એવો પ્રશ્ન છે. સલાહ એ સલાહર્થીના પક્ષે સ્વૈચ્છિક વર્તનને પ્રભાવિત કરવા સાથે સંબંધ ધરાવે છે. સલાહ શું છે કે સલાહર્થીના પક્ષે, બરાબર, કે સલાહર્થી હોય એ પોતે સ્વૈચ્છિક રીતે પરિવર્તનને પ્રભાવિત કરવા સાથે સંબંધ ધરાવે છે, બરાબર. કે સલાહ એવી પ્રક્રિયા હોવી જોઈએ કે જેમાં છે ને એક માર્ગ ન દર્શાવવામાં આવે. સલાહકાર હોય ને એ કોઈ પણ સમસ્યાના છે વિવિધ માર્ગો દર્શાવે, બરાબર. એક માર્ગે એમ સીધી સલાહ ન આપી દે કે તમે જે છે બિઝનેસમાં ખોટ ગઈ છે તો હવે તમે જે છે કઈ પણ મૂંઝાયા વગર રોકાણ કરો અને તમારો બિઝનેસ ચાલશે જ, એવું ન કહી દે. પરંતુ એને જે છે બિઝનેસ પરિવાર ઉભો કરવા માટે વિવિધ માર્ગો દર્શાવે. કઈ પણ જે છે એને સામાજિક ટેકો પ્રાપ્ત થાય એમ છે, અથવા તો બિઝનેસમાં જે છે એની મિત્રતા કેવી છે, અથવા તો એનો જે છે પકડ કેવી છે, બરાબર. આ બધું જાણીને બધા માર્ગો છે તે એને દર્શાવે છે, બરાબર. એમાંથી સલાહકારે દર્શાવેલા વિવિધ માર્ગો હોય, બરાબર. એમાંથી સલાહથીને જે માર્ગ હોય પસંદ હોય ને એમાંથી ઈ માર્ગે તે આગળ વધે. એટલે કેવું સ્વૈચ્છિક પરિવર્તનની જે છે એ અપેક્ષા ને પ્રભાવિત કરવા સાથે સંબંધ ધરાવે છે. નેક્સ્ટ છે સલાહનો હેતુ સ્વૈચ્છિક પરિવર્તનને સરળ બનાવે તેવી પરિસ્થિતિનું નિર્માણ કરવાનું છે. સલાહનો હેતુ શું છે કે સ્વૈચ્છિક પરિસ્થિતિ છે, બરાબર. કે એવું પરિવર્તન છે કે એ સ્વૈચ્છિક પરિસ્થિતિને કેવું બનાવવું જોઈએ કે એવી પરિસ્થિતિ નિર્માણ કરવી જોઈએ કે પરિસ્થિતિ સરળ બને. દાખલા તરીકે છે વિવિધ માર્ગો દર્શાવીને એમાંથી સલાહકાર પોતે વિવિધ માર્ગો દર્શાવે, એમાંથી અસીલને જે પોતાને પસંદ લાગે એવો સ્વૈચ્છિક રીતે સરળ માર્ગ પસંદ કરીને એમાં આગળ વધે, બરાબર. તો જ તે સલાહ પ્રક્રિયા અર્થપૂર્ણ બને છે. નેક્સ્ટ છે સલાહમાં સક્રિય રીતે સાંભળવાની ક્રિયા થાય છે, પરંતુ બધી સલાહ એ માત્ર શ્રવણ ક્રિયા નથી, બરાબર. સલાહમાં છે એ આપણે સલાહના સોપાનોમાં જોયું કે સલાહર્થીને આવવાનો હેતુ જાણવો, બરાબર. તો
તો જ્યારે છે સલાહાર્થીને આવવાનો હેતુ જાણવી તો હેતુ જાણવામાં જે છે એ આપણે સલાહાર્થી અસીલને એની મૂંઝવણને આપણે છે ચોક્કસ રીતે સાંભળવી જોઈએ, બરાબર? કે કોઈ પણ વ્યક્તિનું દુઃખ છે ને આમ સામાન્ય રીતે જનરલ પરિસ્થિતિમાં તમે કોઈ પણ વ્યક્તિના દુઃખને સાંભળો ખાલી, બરાબર, એને રિસ્પોન્સ ન આપો એટલે કે એમાં તમે કઈ સલાહ ન આપી શકો અથવા તમારાથી કઈ પરિવર્તન થાય એવું ન હોય, બરાબર, તો પણ જે છે માત્ર એને સાંભળવામાં આવે ને તો પણ એ વ્યક્તિની સમસ્યા જે છે એ 80% દૂર થતી હોય અથવા તો વ્યક્તિ પોતે માનસિક રીતે જે છે હળવાશનો અનુભવ કરતો હોય એવું જોવા મળે, બરાબર? એટલે જે છે સલાહ પ્રક્રિયા છે ને સક્રિય શ્રવણ ક્રિયા છે, બરાબર? પણ બધી સલાહ છે માત્ર શ્રવણ ક્રિયા હોતી નથી. માત્ર ક્યારે સલાહાર્થી આવે છે તો એની સમસ્યા શું છે એ સાંભળવા માટે જે છે એ સલાહકાર પોતે સક્રિય હોય છે અને નિરાતે સલાહાર્થીને બેસાડે છે, આવકારો આપે છે, એનું માન સન્માન જળવાય એવા પ્રયત્નો કરે છે અને એને જે છે એ સાંભળે છે, બરાબર? વચ્ચે વચ્ચે છે એને હોકારો આપે છે અથવા તો એને જરૂરિયાત પડે એવા શબ્દોનો ઉમેરો કરે છે, બરાબર? કે અટકી ગયા હોય તો એને બોલવા માટે પ્રોત્સાહિત કરે છે અને સમસ્યાનું જે છે એ વિસ્તૃત વર્ણન સાંભળે છે, બરાબર? અને એ આ એક સાંભળવું એક સલાહકારનું એક આગવું લક્ષણ છે, બરાબર? કે દરેક પરિસ્થિતિ ને છે એ સંભાળી લે છે અથવા તો સાંભળે છે નિરાતે સલાહાર્થીની સમસ્યાને અને એ સાંભળ્યા બાદ જે છે એ પોતે પોતાના ધ્યેયો નક્કી કરે છે સલાહકાર અને સલાહાર્થી મળીને, બરાબર? કેવી રીતે સલાહ પ્રક્રિયા આગળ વધારે. પરંતુ બધી સલાહ છે શ્રવણ પ્રક્રિયા નથી એટલે કે દરેક વખતે જે છે સલાહકાર સાંભળે નહીં, પરંતુ એક વખત એની સમસ્યા સાંભળી લીધા બાદ પછી એના વર્તનની અજમાયશો જ્યારે અસ્તિત્વમાં મૂકે છે ત્યારે તે સલાહાર્થીને કોઈ પણ પ્રોબ્લેમ છે કે કેમ, બરાબર, આ બધું જાણે છે, એના વર્તનની નવી અજમાયશો આપે છે અને વધારે જે છે સમાયોજન તરફ પ્રેરે છે, બરાબર? એટલે એકલું જે છે શ્રવણ પ્રક્રિયા થતી નથી પરંતુ પરસ્પર આંતરક્રિયા થાય છે, બરાબર? સલાહાર્થીને જરૂર પડે ત્યાં સલાહકાર ટેકો આપે છે અને સલાહકારને કોઈ પણ માહિતી જોતી હોય ત્યારે છે સલાહાર્થી પોતે માહિતી પૂરી પાડે છે એટલે પરસ્પર આંતરક્રિયા થાય છે. સલાહકાર પોતાની નેક્સ્ટ જોઈએ તો સલાહકાર પોતાના સલાહર્થીને બીજા લોકો કરતા વધુ ગહન રીતે સમજે છે. સલાહકાર છે એ સલાહર્થીને પોતાના સલાહર્થી હોય એને જે છે વધારે ગહન રીતે સમજે છે, કેમ કે એનામાં જે છે એ સાયુજ્ય છપાય છે, બરાબર? એટલે સલાહકાર પોતાના અસીલને જે છે સારી રીતે સમજે છે, એની દરેક વર્તન ટેવોથી અવેર થાય છે, બરાબર? અને બીજી જે છે એની પ્રકૃતિ હોય છે, બરાબર? કે એની જે ટેવો હોય છે એનાથી અવેર થાય છે અને એ વર્તનમાં પરિવર્તન કરવા માટે કઈ પદ્ધતિઓનો ઉપયોગ કરી શકાય, બરાબર? એના એટલા માટે જે છે એ સલાહકાર પોતાના સલાહર્થીને જે છે વધારે ગહન રીતે સમજે, બીજા લોકો જે સમજતા હોય એનાથી પણ સારી રીતે સમજે છે, બરાબર? સલાહ પ્રક્રિયાને આગળ વધારવા માટે નેક્સ્ટ છે સલાહ શાંત વાતાવરણમાં હાથ ધરાય છે, એમાં થતી વાતચીત ખાનગી રાખવામાં આવે છે. આ એક આચાર સંહિતા પણ કહી શકાય સલાહની, કે સલાહ જે છે ને એ શાંત વાતાવરણમાં હાથ ધરવામાં, જો આજુબાજુ ઘોંઘાટ હોય અથવા તો આજુબાજુનું વાતાવરણ એવું હોય, બરાબર, કે જ્યાં છે એકદમ ભયજનક વાતાવરણ ઉત્પન્ન થતું હોય, બરાબર? તો એવા વાતાવરણમાં છે સલાહર્થી પોતે આવે, અજાણ્યું વાતાવરણ ખંડિયા ટાઈપનું, બરાબર? તો સલાહર્થી પોતે જે છે આવવામાં અચકાય છે અને આવે તો પોતે જે છે પોતાની સમસ્યા રજૂ નથી કરી શકતો, બરાબર? સાયુજ્ય સ્થાપવામાં પ્રોબ્લેમ થાય છે. એટલા માટે સલાહ છે હંમેશા કેવા વાતાવરણમાં હાથ ધરાય? શાંત વાતાવરણમાં હાથ ધરાય છે. આ ઉપરાંત શું કે પોતે જે વાત કરવામાં આવે, બરાબર, એ વાતચીત કેવી રાખવામાં આવે? ખાનગી રાખવામાં આવે. જો સલાહર્થીની મંજૂરી હોય તો તેનું વિડીયો રેકોર્ડિંગ કે ઓડિયો રેકોર્ડિંગ કરવામાં આવે છે, બરાબર? પરંતુ જો સલાહર્થીની મંજૂરી ન હોય તો એવું કોઈ પણ પ્રકારનું રેકોર્ડિંગ થઈ શકતું નથી. ઈવન સલાહકાર પોતે પણ જે છે એ બીજા કોઈ વ્યક્તિને આવી સમસ્યા છે કોઈ વ્યક્તિ સમક્ષ નામ અથવા તો પોતાની જે છે ઓળખાણ, બરાબર, સલાહર્થીની ઓળખાણ સાથે આવી સમસ્યા રજૂ કરી શકતો નથી, બરાબર? આ એક નૈતિક આચાર સંહિતા છે કે જે વાતચીત થાય છે સમસ્યાઓની અંગેની, બરાબર, તો એ વાતચીત કેવી રાખવામાં આવે? ખાનગી રાખવામાં આવે. ગોપનીયતા જે છે એ સલાહની મુખ્ય આચાર સંહિતા છે. જો એ ગોપનીય બાબત ન રાખવામાં આવે તો સલાહર્થી છે એ પોતાની દરેક સમસ્યા, પોતાના દરેક વ્યક્તિત્વ ગુણો જે છે એ નિખાલસતાથી આપણને કહેતો નથી સલાહકારને, બરાબર? એટલા માટે જે છે દરેક બાબતોને કેવી રાખવામાં આવે? ગોપનીય રાખવામાં આવે છે. નેક્સ્ટ જોઈએ તો સલાહર્થીને મનોવૈજ્ઞાનિક સમસ્યા હોય છે અને સલાહકાર એવી સમસ્યા હલ કરવાનું કૌશલ્ય ધરાવે છે. સલાહમાં શું હોય કે સલાહર્થીને જે છે એ મનોવૈજ્ઞાનિક સમસ્યા હોય છે, બરાબર? કોઈ પણ જે છે ડિપ્રેશન, મનોભાર, બરાબર, કે ચિંતા સંબંધી કોઈ પણ વિકૃતિ, વિકાસના પ્રશ્નો હોય છે અને સલાહકાર જે છે પોતે આવી સમસ્યાઓ દૂર કરવાનું કૌશલ્ય ધરાવે છે. એમાં વ્યવસાયિક
ચોક્કસ એને ડિગ્રી લીધેલી હોય છે, લાયકાત પામેલા હોય છે, ઉપરાંત ઇન્ટર્નશીપ કરેલી હોય છે અને ચોક્કસ જે છે અમુક વર્ષો સુધીની ટ્રેનિંગ પ્રાપ્ત કરેલી હોય છે, બરાબર. નેક્સ્ટ છે હવે આ જે છે 6 લક્ષણો જોવા મળે છે, બરાબર. ટૂંકમાં અસરકારક સલાહ વ્યક્તિને પોતાના વિશે, પોતાના પર્યાવરણ વિશે અને પોતાની ભૂમિકા વર્તન વિશે શીખવવામાં સહાય કરે છે. ટૂંકમાં શું હોય કે અસરકારક સલાહમાં શું હોય કે વ્યક્તિને તેના પર્યાવરણ વિશે, પોતાની જાત વિશે સમજણ મેળવવામાં, અંદર રહેલી જે સુષુપ્ત શક્તિ હોય એને જગાડવામાં આવે, પોતાના પર્યાવરણને સમજવા, બરાબર, પોતાના પર્યાવરણ વિશે જે ભૂલ ભરેલા ખ્યાલો હોય એને દૂર કરવામાં આવે. ઉપરાંત જે છે પોતાના વર્તન વિશેની ભૂમિકા, બરાબર, કે પોતે જે ભૂમિકામાં હોય એ ભૂમિકામાં એ પ્રમાણે વર્તન કરે. દાખલા તરીકે ઘરમાં હોય, બરાબર, તો ઘરની વ્યક્તિ તરીકે એનો જે દરજ્જો હોય, પિતાનો દરજ્જો હોય, પુત્રનો દરજ્જો હોય, માતાનો દરજ્જો હોય, બરાબર, એ દરજ્જા પ્રમાણે વર્તન કરે. બેન ભાઈ, બરાબર, અને જ્યાં વ્યવસાયિક સ્થળે જે છે એનું જે વ્યવસાયિક સ્ટેટસ હોય, બરાબર, મેનેજરની બ્રાન્ચમાં હોય અથવા તો ઉપરી અધિકારીની બ્રાન્ચમાં હોય અથવા તો કર્મચારીની બ્રાન્ચમાં હોય, બરાબર, તો એની જે છે ભૂમિકા હોય એ પ્રમાણે વર્તન કરે, બરાબર. તો એમાં જે છે કર્મચારી તરીકે સલાહથી હોય તો એ પોતે કઈ એવા આદેશ ન આપી શકે કે તમે બધા સારી રીતે કામ કરો, કેમ કે કામ તો પોતાને જ કરવાનું હોય છે. એટલે પોતાની ભૂમિકા પ્રમાણે વર્તન કરે એ અંગે સમજણ આપવામાં આવે છે. પેટરસન અને હિસેનબર્ગે અસરકારક સલાહ સંબંધ વિશે કેટલાક કૌશલ્યો દર્શાવ્યા છે, જેમાં સમસ્યાને પહોંચી વળવાનું કૌશલ્ય, બરાબર, કે પેટરસન અને હિસેનબર્ગ છે અસરકારક સલાહના ઉપરાંત અલગ કૌશલ્યો દર્શાવે છે. કેવો કે સમસ્યાને પહોંચી વળવાનું કૌશલ્ય, સલાહર્થીના વિશિષ્ટ મૂલ્યોની જાણકારી, બરાબર. એક સલાહકારમાં જે છે એક એવા લક્ષણો હોવા જોઈએ કે કોઈ પણ સમસ્યા લઈને આવે સલાહર્થી, બરાબર, અસી કોઈ પણ સમસ્યા લઈને આવે તો એ સમસ્યાને પહોંચી વળવાનું એક કૌશલ્ય હોવું જોઈએ. ઉપરાંત જે છે સલાહર્થીના વિશિષ્ટ મૂલ્યોની જાણકારી, બરાબર, કે સલાહર્થી પોતે જે મૂલ્યો સાથે આવે, કેમ કે સલાહર્થી હોય ત્યારે એક સંસ્કૃતિમાંથી, એક ધર્મમાંથી, એક જ્ઞાતિમાંથી આવતા નથી. સલાહકારને જે છે જુદી જુદી સંસ્કૃતિના, જુદી જુદી જાતિઓના અને ધર્મ પ્રમાણેના જે સલાહર્થીઓ આવે છે, બરાબર, એને બધા સાથે કામ પાર પાડવાનું હોય છે. એટલે દરેકને સંસ્કૃતિ પ્રમાણે દરેક વ્યક્તિના વ્યક્તિગત મૂલ્યો કેવા હોય છે, અલગ અલગ હોય છે, બરાબર. તો દાખલા તરીકે જે છે આપણે પોતે સલાહકાર તરીકે હિન્દુ હોય અને આપણને છે સલાહર્થી તરીકે કોઈ પણ મુસ્લિમ વ્યક્તિ જે છે, બરાબર, ઈ સલાહ લેવા માટે આવે તો આપણે કોઈ પણ નાતજાતના ભેદભાવ વગર, ધર્મના ભેદભાવ વગર જે છે ઈ એના મૂલ્યો હોય, બરાબર, એના જે આદર્શો હોય, એના જે ધાર્મિક તહેવારો હોય, બરાબર, આ બધાયનું જે છે સન્માન કરી અને સલાહ આપવામાં આવે છે, બરાબર. મૂલ્યોની જાણકારી હોવી જોઈએ. મૂલ્યો બદલ્યા વિના લોકોના વર્તનને સમજવાનું કૌશલ્ય, બરાબર. મૂલ્યો કોઈ પણ વ્યક્તિના જે મૂલ્યો હોય છે એની એક આગવી છાપ ધરાવતા હોય છે, બરાબર. આ મૂલ્યોને બદલ્યા વગર જે છે એ સલાહ આપવાનું કાર્ય કરવાનું હોય છે. સ્વ બચાવની વર્તનભાતોને ઓળખવાની કુશળતા, બરાબર, કે સ્વ બચાવની જે વર્તનભાતો હોય એને ઓળખવાની કુશળતા હોવી જોઈએ. સલાહકારે પણ પોતે જે છે સ્વ બચાવ માટે તૈયાર હોવો જોઈએ, બરાબર. ઘણી વખત શું થાય કે ઘણા જે અસીલ હોય, બરાબર, આક્રમક અતિશય આવેગનો સામનો કરતા હોય તો ઘણી વખત જે છે એ સમસ્યા રજૂ થાય તરત આક્રમક બની જાય છે. તો ત્યારે જે છે સલાહકારને સ્વ બચાવ માટેના જે છે કૌશલ્યો હોવા જોઈએ, બરાબર, એની કુશળતા હોવી જોઈએ ઓળખવાની, અથવા તો સલાહર્થીમાં કયા કયા સ્વ બચાવના કૌશલ્યો છે, બરાબર, એને પણ જાણવાની કુશળતા હોવી જોઈએ. સલાહર્થીના મનમાં વિશ્વાસ પ્રગટાવવાનું કૌશલ્ય જેવા વિવિધ કૌશલ્યો મહત્વના બની રહે છે, બરાબર, કે સલાહર્થીના મનમાં વિશ્વાસ પ્રગટાવવાનો, બરાબર, સલાહકાર પ્રત્યે ઉપરાંત છે સલાહ પ્રક્રિયા પ્રત્યે ધ્યેયો નક્કી કરવામાં આવે, એમાં જે નકશો પૂરો પાડવામાં આવે એમાં જે છે સલાહર્થીને પોતાની વિશ્વાસ પ્રગટે, બરાબર, એટલા પ્રમાણમાં જે છે સાયુજ્ય સ્થાપવું, આવા વિશિષ્ટ કૌશલ્યો રહેલા હોય છે. અને સલાહકારની મહત્વની ભૂમિકા બની રહે છે. અને સલાહ પ્રક્રિયામાં સલાહકાર જે છે એ એક પાયાના પથ્થર તરીકેનું કાર્ય કરે છે, બરાબર, કે જેમાં છે સારા વર્તનની ઇમારત ચણાય છે. એટલા માટે જે છે એ અસરકારક બની રહે છે. આમ અસરકારક સલાહ અને વૈજ્ઞાનિક તાલીમ, અનુભવ અને વિશિષ્ટ અને સલાહકારના વિશિષ્ટ કૌશલ્યોનો પરિપાકરૂપ હોય છે, બરાબર. આમ સલાહ છે અસરકારક સલાહ શું હોય કે વૈજ્ઞાનિક હોય, તાલીમ પામેલા જે સલાહકાર હોય એના કૌશલ્યોના પરિપાક રૂપે હોય છે, બરાબર, એટલે કે એના ફળ સ્વરૂપે હોય છે એવું કહી શકાય છે, બરાબર. આપણે જે છે અહીંયા સલાહના સોપાનો અને સલાહના જે છે લક્ષણો જોયા. આના વિશે છે સલાહ અંગેની તમને સમજૂતી મળી ગઈ હશે. અને હવે જે છે આપણે સલાહની આચાર સંહિતા, આપણે કોઈ પણ સલાહમાં કાર્ય કરવું હોય તો કઈ કઈ આચાર સંહિતાને ધ્યાનમાં રાખીને કરવાનું હોય છે, બરાબર, એના વિશે માહિતી મેળવીશું આગળના લેક્ચરમાં. આભાર.